10માં છાણી ટીપી 13 વિસ્તારમાંથી પસાર થતી નહેર જેમાં તારીખ 12/3/2025ના બપોરે આશરે 2 કલાકે સરફરાઝ પઠાણ ઉંમર વર્ષ 18 જેનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. નર્મદા યોજના નહેર વિભાગનું 10માં છાણી ટીપી 13 વિસ્તારમાંથી પસાર થતી નહેર જેમાં તારીખ 12/3/2025ના બપોરે આશરે 2 કલાકે સરફરાઝ પઠાણ ઉંમર વર્ષ 18નું જેનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. નર્મદા યોજના નહેર વિભાગ નંબર 10 છાણી ટીપી 13 રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. નહેર બાજુમાં માર્ગ હોવાથી ઘણા લોકો ત્યાંથી અવરજવર કરે છે. થોડા મહિનાઓ પહેલા એક મહારાષ્ટ્રીયન દીકરાનું પણ નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘણા એવા ભૂતકાળમાં પણ બનાવો નહેરમાં બન્યા છે. આજ રોજ આપશ્રીને લેખિત રજૂઆત કરીએ છીએ. નર્મદા યોજના નહેર વિભાગ નંબર 10 જે ટીપી 13માંથી વહે છે એ નહેરને બાજુથી લોખંડની ફેન્સિંગ લગાવવામાં આવી છે એ ભવિષ્યમાં આવે કોઈ જાનહાનિ ના થાય. આજ રોજ નર્મદા યોજના નહેર વિભાગ નંબર 10ના કાર્યપાલ ઇજનેરશ્રીને આવેદનપત્ર સુપરત કરવા આવ્યા છે. જેનું સૌથી એક ગંભીર કારણ એ છે કે ધૂળેટીના 2 દિવસ પહેલા અમારા નવાડ વિસ્તારમાંથી એક અમારા નવજવાન એવા સરફરાઝભાઈ પઠાને નર્મદા કેનલમાં ડૂબી જતા એમનું મૃત્યુ થયું હતું. આજે અમારે સરકારશ્રીને એક જ કહેવું છે કે નર્મદા કેનલ જે છે ટીપી 13માંથી જ્યારે વહેતી હોય તો ત્યાંથી બાજુમાં રોડ હોવાથી ઘણા બધા બાળકો અવરજવર કરતા હોય ને એવા સમયે ઘણા બધા એવા કિસ્સા એ કેનલમાં થઈ રહ્યા છે. ઘણા બધા બાળકો ત્યાં જીવ ગુમાવ્યા છે. અમારી સરકારની એક જ માંગ છે કે કેનલની બહુથી જો કદાચ તમે ફેન્સિંગ કરો તો ભવિષ્યની અંદર આવી બધી દુર્ઘટના ન ઘટે. અને બીજી વાત તો તમને કહેવા માંગીશ કે જે પ્રમાણે વડોદરા શહેરની અંદર કોઈ મોટા નેતા આવે છે તો એ નેતાને Z% સુરક્ષા આપવામાં આવે છે. અને જ્યારે વિસ્તારની અંદર આવા જો બનાવો બનતા હોય તો ખરેખર એ વાતને આ લોકોએ ગંભીરતા લેવી જોઈએ કે નહીં જેવી ખર્ચાથી જો કદાચ તમે ફેન્સિંગ લગાવો તો કોઈ પરિવારનો દીવો ન બુઝાય. એટલે અમારી સરકારશ્રીને એક જ માંગ છે કે આવનારા સમયની અંદર વહેલામાં વહેલી તકે જે ટીપી 13માંથી જે કેનલ વહી રહી છે એ કેનલની બાજુમાંથી તમે ફેન્સિંગ કરો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ બાળકનો जीव न जाए. 12 तारीख को घटना हुई थी, बहुत बड़ी घटना हुई थी हमारे नवायर विस्तार में. हमारा एक भतीजा गिर गया था छानी केनल में. वो क्या ठंडी जगह थी, झाड़ फाड़ लगाए थे और वहाँ पे कोई सेफ्टी की जगह नहीं थी, नहीं दीवार भी लगाई थी, नहीं जाली भी नहीं लगाई थी. बारम्बार घटना होती थी तो वहाँ पे ऐसी बहुत बड़ी घटना हुई थी. तो आज हम नर्मदा केनल में आए ये अपने अधिकारी को इस छानी जगह नाके पे रजूआत करी अधिकारी को. अधिकारी से इतनी हमने बोला है जल्द से जल्द जाली लगाओ क्या दीवार लगाओ, ऐसी बारंबार घटना यहाँ पे ना होगा. और ये नाजिम पठान समाज कार्यकर्ता